સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથમાં ફૂડ પોઈઝનિંગની આશંકા। રાજસ્થાનથી આવેલા પ્રવાસી બાળકોની તબિયત લથડી। 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા। પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। સારવાર બાદ બાળકોની તબિયતમાં સુધારો છે। મહત્વનું છે કે સોમનાથ દર્શને આવેલા રાજસ્થાનના જયપુરના 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા। શ્રી સોમનાથ સ્વદેશી હાટમાં ખાનગી ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ આરોગ્ય બાદ બાળકોને પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકાની ફરિયાદ દરમિયાન પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા। હાલ તમામ બાળકોની જે તબિયત છે એ સુધારા પર છે। રાજસ્થાન જયપુરથી એક સમૂહ આવેલું દર્શન કરવા, અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી ઉપકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો। એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે। कि वहाँ पे जो आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी। तो क्या गर्मी का मौसम है तो इन चीजों को ध्यान रखना चाहिए कि भाई हम ताजा और स्वच्छ चीज खिलाएं, ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े। મહત્વના સમાચાર। રાજ્યમાં રફતારનો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। રોડ પર બેફામ વાહન ચાલકો નીકળી અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તેની આ 5 બોલતી તસવીર છે। દ્વારકા, અમદાવાદ, રાજકોટ, સુરત અને જૂનાગઢમાં રોડ રક્ત રંજીત થઈ ગયા। અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર સિંહોને આજીવન કેદની સજા। રાજુલાના કોવાયા ગામે યુવક પર હુમલો કરનાર સિંહોની સજા આજીવન સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવશે। પકડાયેલ સિંહોને માનવ વસાહત વચ્ચે નહીં મુકાય। 4 સિંહોએ માનવ માંસ આરોગ્યું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। માનવ માંસ ખાતા સિંહોને સજા અપાઈ છે। વન વિભાગ દ્વારા 4 સિંહને પાંજરે પૂર્યા, સેમ્પલ સાસણ ખાતે મોકલાયા। રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। દ્વારકાથી લઈ અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ। બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો। સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જે સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારમાં આતંક મચાવ્યો। બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં 2 આખલા વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી। રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી। વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। તો જૂનાગઢમાં સિંહ બાળની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન કરાયું। સમાચાર રાજકોટમાંથી। જંગલેશ્વર ડિમોલિશનમાં પાણી ખર્ચનો વિવાદ વકર્યો છે। સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ। પાણીના વેપારી હરિસિંહ સુચરિયા સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ કર્યો। હરિસિંહ સુચરિયાએ કહ્યું, આપણે 5000 બોટલ પાણી વિતરણ કર્યું। આરએમસીની પાણીની બોટલ 200 ml હતી, જે 2 રૂપિયા કરતા ઓછા ભાવમાં મળે। આપણે વિતરણ કરી તે સારા પ્લાસ્ટિકનો રાઉન્ડ બોટલ વિતરણ કરી હતી, તે પણ 3 રૂપિયામાં મળી જાય। લૂંટ ઈ સાહેબ અંદર લૂંટ જ ચાલે છે પ્યોર। 12 લાખનો પાણી પી ગયા છે સાહેબ। જંગલેશ્વરમાં બેચારા એટલે ઈ કેટલું 1.5 લાખનું હશે? આમ ક્વોન્ટિટી એટલી બધી તો જોઈ નહીં ને। એટલી 2 રૂપિયાના 4 ગણા પૈસા લીધા છે સાહેબ, તમારી સામે છે। 4 ટાઈમ પૈસા લીધા છે હાલવાને। અને હું આવડો આ ઓડિયો વાયરલ કરું તો આપને કઈ તકલીફ નથી ને? કોઈ તકલીફ નથી સાહેબ। ભલે ભલે। સમાચારમાં આગળ વધીએ। આજે ભારત ટેક્સીનો ગુજરાતમાં પ્રારંભ થયો। ભારત ટેક્સી અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। ગુજરાતમાં 1 લાખ સારથી ભારત ટેક્સી સાથે જોડાયા। ગુજરાતમાં ભારત ટેક્સીના 7 લાખ જેટલા ગ્રાહકો, ખાનગી કંપનીઓ ભારત ટેક્સી ચેઇનને તોડવાનો પ્રયાસ કરી રહી છે। ભારત ટેક્સી આની સામે તૂટશે નહીં। વિશ્વ કક્ષાએ ભારત ટેક્સી સહકાર મોડેલ સ્વીકૃત બનશે। આખા ઇન્ડિયામાં 40 લાખ જેટલા કસ્ટમરો જોડાણા છે। મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી, NCR, ચંદીગઢ આ ચાલી રહી છે। અને આથી ગુજરાતમાં પણ વિધિવત લોન્ચિંગ એ આજે થયું છે। લગભગ 7000થી પણ વધારે સારથીઓ
એ આજે અહીંયા એકત્રિત થયા હતા. વડોદરામાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 29 અને 30 ના રોજ. આ કોન્ફરન્સ યોજાવાની છે. જેએસએફસી ખાતે કોન્ફરન્સની તડામાર તૈયારી. વીવીઆઈપીની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે. કાર્યક્રમ સ્થળની આસપાસ નિરીક્ષણ કરાયું. 7 એકર વિસ્તારમાં સુરક્ષાને લઈને નિરીક્ષણ કરાયું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને ઝીણવટભર્યું ચેકિંગ કરાયું. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આમાં ભાગ લેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉદ્યોગ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર રહેશે. સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 ડીસીપી, 21 એસીપી, 70 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ અને લગભગ 800થી 900 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પીસીનો બંદોબસ્ત જે છે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે. સમાચાર સુરતમાંથી. ₹12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો. કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ અજ્ઞાત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી. કોંગ્રેસનો દાવો છે કે 16માંથી 5 ઉમેદવારો ભાજપ બિનહરીફ કરાવી ચૂકી છે. ઉપરાંત ઉમરપાડા બેઠકના ઉમેદવારના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ હોવાનો અને ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ લગાવ્યો છે. સાથે ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એની જે દરખાસ્ત કરનાર સભાસદ હતો એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે. ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી. એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું. દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. ગોવિંદનગર ચોકથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણ થઈ. મોટી સંખ્યામાં કાર્યકરો, યુવાનો અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા. કાર્યક્રમ દરમિયાન પાર્ટી સમર્થનમાં અને ચેતર વસાવાના સમર્થનમાં નારા લાગ્યા.